4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. હું ડીન ડૉક્ટર જે ભટ્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, જણાવું છું કે ગઈકાલે જે રેગિંગ અંગેની બાબતે માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર્સ દ્વારા જે લિખિતમાં ફરિયાદ મળેલ તે અન્વયે સોમવાર આમાં રાજ્ય સરકારના કડક નિર્દેશો, અધિક નિયામક શ્રી ડૉક્ટર જયેશ સદે સાહેબની સૂચના અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી માનનીય આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસરિયાના માર્ગદર્શન હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગંભીર મામલે ડીન તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ એમની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી કમિટી, ઉચ્ચ સ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાજીની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે 8:30 થી સવારના 4 વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો. સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા. આ સાથે જ માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉક્ટર સુમૈયા મુલ્લા તથા અન્ય 3 ફેકલ્ટીઓ એમ કુલ 4 ફેકલ્ટીને શો કોઝ નોટિસ ફટકારવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ. એન્ટી રેગિંગ કોલેજ કમિટીના આ સમગ્ર રિપોર્ટને સંસ્થાની કોલેજ કાઉન્સિલ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવતા તમામ હાજર સભ્યો દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર સમીક્ષા કરી અને વહેલી સવારના રોજ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણને લેખિત અને મૌખિકમાં અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. અત્રેની સંસ્થા ખાતે રેગિંગ અંગે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવેલી છે અને તે અંતર્ગત આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના અંગેનો રિપોર્ટ અધિક નિયામક શ્રી તબીબી શિક્ષણ દ્વારા સુપરત કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલ છે. એટલે વિદ્યાર્થીઓ જે મૌખિક જે વાતચીત કરી એમાં એમનું કહેવું હતું કે 1 કલાક સુધી અમને શું કાર્યો કરવા અને ન કરવા તે અંગે અમને કડક શબ્દોમાં અને જે વર્બલ એબ્યુઝ જે એમની ભાષામાં એમણે કહ્યું એ પ્રમાણે 1 કલાક સુધી એમને રોકી એક રૂમમાં, જ્યારે ફેકલ્ટી ઓફિસ છોડી દે એ ઓફિસ અવર્સ બાદ એમને બોલાવી અને આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવતું હતું. તે અંગેની ફરિયાદ એમણે આપેલ. મુખ્ય બાબતો એમના જે ફર્સ્ટ યરના જે કમ્પ્લેન જે છે જેમાં તમામના લિખિતમાં નિવેદન લેવામાં આવે, જેના આધારે તમામ સેકન્ડ યર, થર્ડ યર ફેકલ્ટી તમામના નિવેદન લેવામાં આવ્યા હતા. એ તમામ નિવેદનો ધ્યાનમાં રાખી અને આ પ્રમાણે મૂળ મુદ્દો કે કોઈ જે એનએમસીની ગાઈડલાઇન અને યુજીસીની ગાઈડલાઇન જે છે એના મુજબ રેગિંગની વ્યાખ્યામાં વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન
આ બે વસ્તુનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારનું ફિઝિકલ એબ્યુઝ કરવામાં આવેલું હોય એવું કોઈ કમ્પ્લેન્ટમાં પણ નથી અને ક્યાંય સિદ્ધ થતું નથી. આ બે વસ્તુઓ પણ રેગિંગની વ્યાખ્યામાં આવતી હોવાથી તે અંતર્ગત એન્ટી રેગિંગ કમિટીના માન્ય સભ્યો દ્વારા સઘન વિચારણાના બાદ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવેલ. સાહેબ, આપણા દ્વારા સ્પષ્ટ થયું કે રેગિંગ થયું છે આપણા રિપોર્ટમાં. જે તપાસ કમિટી બનાવવામાં આવી હતી જેમાં એન્ટી રેગિંગ સ્કોડના સભ્યો જે આપણા સંસ્થાના તમામ ફેકલ્ટી જે છે એ તમામનો સમાવેશ જે છે એમાં કમિટીમાં એમનો સમાવેશ જે થાય એમના દ્વારા સંપૂર્ણ રીતે દરેક વ્યક્તિઓના નિવેદન વન બાય વન એટલે લેવામાં આવ્યા હતા અલગ અલગ રીતે, અને એ નિવેદનના અભ્યાસ બાદ એમને જે રિપોર્ટ આવ્યો એમાં એમના અભિપ્રાય સહિતનો રિપોર્ટ એમને આપ્યો છે. એટલે સ્પષ્ટ થયું ને સાહેબ કે રેગિંગ થયું છે. તો સાહેબ આપણા તરફથી રેગિંગનું સ્પષ્ટતા છે તો આ બાબતે એફઆઈઆર થશે હા કે ના? એના અંગેની કાર્યવાહી આજે હાથ ધરવામાં આવશે. એટલે એફઆઈઆર થશે ખરી? જી. ટોર્ચરિંગ કરવામાં આવતું હતું. જે નિવેદનો મળ્યા હતા અને જે ફરિયાદ મળી હતી એમના જણાવ્યા મુજબ એમને વર્બલ એબ્યુઝ જેને કહીએ આપણે કે કડક શબ્દોમાં એમને અને પકડાવવા અને એમને બીજા અન્ય રેસિડન્ટની હાજરીમાં એમને હ્યુમિલેશન જેને કહેવાય એ કરવામાં આવે એ પ્રમાણેની એમનું રેગિંગ અંગેની કાર્યવાહી એમને એ અંગેની કમ્પ્લેન લેખિતમાં આપેલી હતી. એમના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 7 દિવસથી આ અંગેની બાબતમાં થઈ રહ્યું હતું એવું વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક રીતે. કેટલા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરેલી છે? હાલમાં જે પ્રથમ વર્ષીય વિદ્યાર્થીઓ જે છે માઇક્રોબાયોલોજીના તેમના દ્વારા હાલના તબક્કે 9 છે એ 9 વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલું છે. તમામનું નિવેદન એ પ્રમાણેનું છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.